નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી 1000 વર્ષ પૂર્વે બનેલો, આશરે 4750 શ્લોકની અંદરમાં ફેલાયેલો અને 10 વિભાગની અંદરમાં વિભાજિત આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ માણસની જાત સાથે જોડાયેલી એક ભયની લાગણી, ડરપોકતા, જેને આપણે ભીરું કહીએ, ડરપોક કહીએ, આ બધા શબ્દો દ્વારા જેને નવાજીએ છીએ, એવા કેટલાય ભય આપણા જીવનની એક વ્યવસ્થાને ડિસ્ટર્બ કરી નાખતા હોય છે. હોવાનું કશું નથી, થવાનું કશું જ નથી, બધું જ સરસ મજાનું થવાનું હોય, પણ એક કાલ્પનિક ભય માણસની જીવનની યાત્રાને અટકાવી દે છે, અથવા તો એના જીવન યાત્રાની જે સ્પીડ હોય, જીવન યાત્રાનો જે વિકાસ હોય, એમાં મોટો અવરોધ ઊભો થઈ જાય. હવે આવા ભયને કેવી રીતે ભગાવવો, કેવી રીતે આપણે આત્મવિશ્વાસુ બની અને નિર્ભય બનીને આ જિંદગીને જીવી લેવી, તો આ કથા આપણને શીખવાડે છે કે નિર્ભય બનવાથી કેવી સરસ મજાની જીવનની યાત્રા મંગલ સ્વરૂપે ચાલે છે, મંગલ રૂપ ચાલે છે. કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચેલા છીએ કે જંગલની અંદરમાં અચાનક જ વીરસેન મુનિવર આચાર્ય હતા અને હવે તો કેવળ જ્ઞાની બનીને પધાર્યા છે. જંગલની અંદરમાં એક મુનિવર મળવા મુશ્કેલ હોય અને એ જગ્યાની અંદરમાં કેવળ જ્ઞાની મુનિવર, અને એ વળી પાછા પોતાના જ મુનિવર, ચંદ્રશ્રી માટે પતિ અને ભુવન સુંદરી માટે પિતા સમાન, પિતા જ છે. અને બાકી બધાને પણ આ મુનિવરના દર્શન થયા. હરિવિક્રમ પણ એટલા બધા ભાવથી નમસ્કાર કરે છે કે જેમની કથા હમણાં જ સાંભળી હતી, હમણાં થોડા દિવસોથી જેમના નામથી પરિચિત થયો છું, વીરસેન, અને એ જ રાજા હતા, આચાર્ય બન્યા અને હવે કેવળ જ્ઞાની બનીને પધાર્યા છે. આ બધી દેશના થઈ ગઈ, દેશનાની વાતો પરિપૂર્ણ થઈ ગઈ, આખા પરિવારની અંદરમાં આનંદ મંગલ છવાઈ ગયું, ભુવન સુંદરી અને હરિવિક્રમના લગ્ન પણ થઈ ગયા. હવે પોતાના ઘર તરફ જવાની તૈયારી કરે છે અને ત્યાં વીરસેન મુનિવર આવ્યા, એમની દેશનાનું શ્રવણ કર્યું. હવે ભુવન સુંદરી પોતાના પિતા મુનિવર, એને પણ કેટલો બધો આનંદ થતો હશે કે મારા પિતા મુનિવર આચાર્ય તો છે પણ સાથે કેવળ જ્ઞાની બન્યા છે. આ ઓડિયો પ્રવચનના જેટલા પણ શ્રોતાઓ છે એ લોકોને જ્યારથી સમાચાર મળ્યા છે કે મારી આચાર્ય પદવી થવાની છે, અને એટલા લોકોના હરખના આશીર્વાદ, એટલા બધા હરખના સંદેશા, એટલા બધા હર્ષ ઘેલી વાતો જાણવા માટે મળી. કોઈએ આમિલ કર્યા, કોઈએ આંગી કરી, કોઈએ તપસ્યા કરી, કોઈએ અનુકંપા કરાવી, કોઈએ દાન આપ્યું, કોઈએ જીવદયાના કાર્યો કર્યા, કોઈએ મહોત્સવના ખર્ચની અંદરમાં ઉલટભેર ભાગ લીધો. જેને જેટલા પણ આઈડિયા મળ્યા, જેને જેટલા પણ મળ્યા, કોઈએ અભિગ્રહ લીધા, કોઈએ સંકલ્પો જાહેર કર્યા, કોઈએ જીવનના તન મન ધનથી જીવનથી સુકૃતોના સત્કાર્યો કર્યા. હવે એક મુનિવરને જ્યારે સુરીવર બનવાનું હોય, જો આટલો બધો હરખ થતો હોય, તો એક પોતાના પિતા મુનિવર, પોતાના સગા પિતા છે, અને એ મુનિવર દર્શન થયા, આચાર્ય હતા અને હવે કેવળ જ્ઞાની બનીને પધાર્યા છે. હવે આ પિતાને સંસારમાં કોઈ ભાવ નથી થવાના, આ પિતા સંસારની અંદરમાં કોઈ જગ્યાએ રખડવાના નથી. આ પિતાનું પરિભ્રમણ, સંસારનું પરિભ્રમણનો અંત આવી ગયો, અને આવા મહાન પિતાની પોતે દીકરી છે, આવું ગૌરવ તો હતું. એટલે ભુવન સુંદરીએ પોતાના પિતા મુનિવર વીરસેન કેવળ જ્ઞાનીને પૂછ્યું કે પ્રભુ, એક મનની અંદરમાં જાણવાની જિજ્ઞાસા છે. આ મારા ધર્મ પિતા જે મલય મેઘ યક્ષરાજ છે, પિતાજી આપ તો સંયમ જીવનના માર્ગે ચાલી ગયા, મેં તો આપનું મુખ પણ નહોતું જોયું, આ પહેલી વાર પિતા તરીકે આપને દર્શન કરું છું. કલ્પનામાં તો ઘણી વાર વિચારેલું હતું કે મારા પિતા આવા દેખાતા હશે, મારા પિતાજી આવા દેખાતા હશે. અને પિતાજી, આજે આપને દર્શન થયા, આપ કેવળ જ્ઞાની મુનિવર બન્યા છો, પરંતુ મારા આ પાલક પિતા મલય મેઘ આપની એક ક્ષણ માટે પણ ખોટ નથી ચાલવા દીધી. માતા પિતા બંનેનો સામટો પ્રેમ આ એક જ મલયકેતુ યક્ષરાજે આપ્યો છે. તો પિતા મુનિવર, પ્રભુ આપની પાસે જાણવા માટે માંગુ છું કે આમને મારી ઉપર જેવો સ્નેહ ભાવ છે, એમને જેટલો બધો મારી ઉપર આટલો બધો પ્રેમ ઉભરાય છે, અને મારા અને ચંદ્રશ્રી ઉપર એટલે કે માતા ઉપર પણ આટલો બધો સ્નેહ ભાવ દર્શાવે છે. માતાને પણ જેમને બચાવી પોતાના ઘરની અંદરમાં લઈ ગયા અને પોતાની સગી દીકરીની જેમ મારી માતાની ઉછેર કર્યો, મારો પણ દીકરીની જેમ ઉછેર કર્યો.
તો શું હશે? આ પૂર્વભાવના કોઈ સંબંધો ચાલી આવે છે, કોઈ જન્માંતરીય સંબંધ છે, કોઈ ઋણાનુબંધથી જોડાયેલા છીએ કે એમને આટલો બધો મારી ઉપર પ્રેમ ઉભો થાય? બાકી કોને કોના માટે પ્રેમ ઉભો થાય છે? અને આ કથામાં વાત નીકળી છે માટે જણાવી દઉં કે આ ભવની અંદરમાં કોઈ પણ વ્યક્તિને તમે જ્યારે પહેલી વખત મળો છો, હું કે તમે જ્યારે પહેલી વખત આપણે કોઈ પણ વ્યક્તિને મળીએ છીએ, જિંદગીનો ફર્સ્ટ પરિચય છે, પહેલો પરિચય, પહેલી વખત આપણે એને મળી રહેલા છીએ. હવે એ વ્યક્તિને જોતાની સાથે આપણા હૃદયની અંદરમાં જો એક પ્રેમનો ભાવ ઉભો થઈ જાય, એક સ્નેહનો ભાવ ઉભો થઈ જાય, એની સાથે કાયમી સંબંધથી જોડાવાની જો મન થઈ જાય, એને કાયમી સંબંધના દાયરાની અંદરમાં રાખવાનું મન થઈ જાય, તો માની લેવાનું કે ગત ભવના કોઈ ઋણાનુબંધનના સંબંધો છે. ગત ભવની અંદરમાં ગુરુ શિષ્ય હોય, ભાઈ ભાઈ હોય, ભાઈ બહેન હોય, પતિ પત્ની હોય, કોઈ પણ સંબંધોના સ્વરૂપ દ્વારા જોડાયેલા હોય, તો આ ભવની અંદરમાં વિખૂટા પડ્યા પછી પણ એ વ્યક્તિ જ્યાંથી મળી ત્યાંથી એટલો સ્નેહ ભાવ ઉભો થઈ જાય. તો આ કથા આપણને સમજાવે છે કે ગત ભવની અંદરમાં કોઈ પણ જાતને એવા કોઈકની સાથે સંબંધોની અંદરમાં જોડાયા, અને સંબંધોની અંદરમાં જોડાયા પછી એની સાથે આત્મીયતાના તાર આપણે બાંધેલા હતા ગત ભવની અંદરમાં. આ ભવમાં વિખૂટા પડી ગયા, પણ કુદરતે કોઈ પણ જગ્યાએ ભેગા થવાનું થઈ જાય અને એ વ્યક્તિને જોતાની સાથે જ એટલો બધો હૃદયની અંદરમાં હરખ ઉમટે, એટલો બધો ભાવ ઉમટે, એટલો બધો એમ થાય કે બસ આની સાથે કાયમી જોડાઈ જાઉં, આ મારી સાથે રહેતો સારું, હું એની સાથે જોડાઈ જાઉં, એટલો બધો હૃદયનો ભાવ ઉત્પન્ન થાય છે. આ ગત ભવના સંસ્કારો હોય છે. દ્વેષ પણ ઊભો થાય અને એવી રીતે પ્રેમ પણ ઊભો થાય, બંને ઊભો થાય છે. આના કારણે દ્વેષ પણ પેદા થઈ શકે. જે વ્યક્તિને પહેલી વખત જોવો છો, મળ્યા નથી, તો અચાનક એના પ્રત્યે દ્વેષ પણ ઊભો થઈ જાય. જેમ આવે છે ને પરમાત્મા મહાવીરના જીવન ચરિત્રની અંદરમાં કે ગૌતમ સ્વામીજીને પરમાત્મા મહાવીરે હારિક નામના ખેડૂતને પ્રતિબોધ કરવા માટે મોકલ્યો. ભગવાને કીધું કે જાઓ, હારિક નામનો ખેડૂત છે, તમારે એને જઈને પરિચિત પ્રતિબોધ કરવાનો છે અને એને ધર્મમાં સ્થિર કરવાનો છે અને સંયમ જીવન આપવાનું છે. ગૌતમ સ્વામી તો રૂટીન મુજબ હારિક ખેડૂતને પ્રતિબોધ કરવા માટે નીકળી પડ્યા. એમને એમ કે બસ હમણાં જઈશ, ઉપદેશ આપીશ, ઉપદેશ સાંભળશે, પ્રભુની પાસે લઈ આવીશ અને પ્રભુની પાસે દીક્ષા અપાવડાવી દઈશ. આટલું સમજીને ગયા હતા. એમાં બન્યું બધું જ એવું. હારિક ખેડૂત સાથે આવ્યો, સંયમ જીવન લઈને આવ્યો, ઓઘો હાથની અંદરમાં છે. ગૌતમ સ્વામીજી દ્વારા ઓઘો મળ્યો છે એટલે કેવળ જ્ઞાન નક્કી થઈ ચૂકેલું છે. પરંતુ જ્યાં પરમાત્મા મહાવીરને સમવસરમાં જોયા, એ પૂછે છે આ કોણ છે સામે, આ શું છે ઊંચું ભવ્ય મકાન? તો કે આ સમવસણ છે, અહીંયા બેસીને જીનરાજ દેશના આપે અને આપણે ત્યાં જ અરિયન પરમાત્માને વંદન કરવા જવાનું છે. ઓહો, આવા પરમાત્મા છે, આવા અદ્ભુત મહિમાશાળી ભગવાન તમારા ગુરુ છે અને અમારા પણ ગુરુ બનવાના છે. આ સાંભળ્યા પછી એટલો બધો હૃદયની અંદરમાં ભાવ ઉત્પન્ન થયો. પણ જ્યાં સમવસરના નજીકની અંદરમાં આવ્યા, જ્યાં પ્રભુની સાથે આંખમાંથી આંખ મળી, જ્યાં ભગવાનના સમવસરમાં પહોંચ્યા છે અને ભગવાનને જોતાની સાથે જ ગૌતમ સ્વામીજીના હાથની અંદરમાં ઓઘાનો ઘા કર્યો કે લો પકડો આ તમારો ઓઘો, તમારા ગુરુ જો આ હોય તો મારે એની સાથે રહેવું નથી. ઘણી સમજાવવાની કોશિશ કરી, નહીં આ ગુરુ મને નહીં જોઈએ, આ મને પસંદ નથી, આ વ્યક્તિને શું કામ તમે ગુરુ બનાવી દીધા? આવું બધું કહેવાનું મન થઈ જાય. ગત ભવની અંદરમાં જો ઋણાનુબંધ ખોટો પાડ્યો હોય તો, સાચો ઋણાનુબંધ હોય તો કોઈ વાંધો નથી, પણ ખોટા પ્રકારનો ઋણાનુબંધ બંધાઈ ગયો, આવા કોઈ વેરઝેર બંધાઈ ગયા, એટલા માટે આ ભવની અંદરમાં બધું જ ખમાવીને જવાનું છે. કયા કારણે? આ જ કારણે. આવા ઋણાનુબંધના સંબંધોના ક્ષેત્રની અંદરમાં બહુ વિચિત્ર વસ્તુઓ જોવા માટે મળે છે કે જિંદગીમાં પહેલી વખત મળ્યા હોય અને એમ લાગે બસ આપણે જન્મ જન્મ સાથે રહેવું છે, એકબીજાના પરિચયની અંદરમાં રહેવું છે, એકબીજાની સાથે રહેવું છે. આનું કહેવાય છે ઋણાનુબંધ. જ્યારે આ ભુવન સુધી પોતાના પિતા મુનિવરને પૂછે છે કે પ્રભુ મારે જાણવું છે કે આ પાલક પિતા આટલો બધો પ્રેમ કેમ કરે છે, આટલું બધું વહાલ પોતાના સગા સંતાનને પણ ન કરે આ જમાનાની અંદરમાં, એટલું બધું વહાલ કરે છે, તો શું કારણ હશે? અને પ્રભુ એના જવાબની અંદરમાં આપે એની પહેલા આપણે વિચારીએ છીએ કે આ ઋણાનુબંધ એક અજીબ ચીજ છે. આપણે એની સાથે સારી રીતે ઋણાનુબંધ બાંધ્યો હોય તેને જોતાની સાથે ભાવ ઉભો થાય. એની સાથે વેરની પરંપરા ઊભી કરી તો એને જોતાની સાથે વેરભાવ ઉત્પન્ન થઈ જાય. જેમ પરમાત્મા મહાવીરને જોઈને હારિક ખેડૂતને થઈ ગયું, જેમ પરમાત્મા ગંગા નદી ક્રોસ કરતા હતા અને એ વખતે બે દેવતાઓને પણ પરમાત્માને જોઈને ભક્તિભાવ કરવાનું મન થયું. જો ભગવાનને જાણતા નથી, એમને તો એ પણ ખબર નથી કે આ કોણ છે, બસ આપણું જ પુણ્ય
અને આપણી જ આવી આ લાયકાત એ આવા કોઈ ઋણાનુબંધના સંબંધની અંદરમાં જોડી દે છે. હવે કેવળ જ્ઞાની મુનિવર વિરસેન આચાર્ય પોતાની દીકરીએ પૂછેલા સવાલના જવાબની અંદરમાં જવાબ આપે છે કે કેવલી બોલ્યા કે હે વત્સે, આમ કહેવાનું કારણ ઘણું મોટું છે. આમ તો આવો પ્રેમ તમારો પરસ્પર હોવાનું કારણ બહુ મોટું છે, બહુ લાંબી કથા છે, છતાં પણ હું તમને સંક્ષેપની અંદરમાં જણાવી દઉં છું. એમ કહી આખી કથાને સંક્ષેપની અંદરમાં કેવળ જ્ઞાની મુનિવર જણાવે છે અને આપણે પણ એ જાણવી છે અને હું પણ તમને જણાવું છું. કેવળ જ્ઞાની મુનિવરે હરિવિક્રમ અને ભુવન સુંદરીને આ કથા બતાવી. આપણે એ કથાને જાણી અને આપણે પણ જાણવું છે કે શું એવો સંબંધ હશે કે તમે આવી રીતે એની સાથે ઋણાનુબંધથી જોડાઈ શકો. સારો ઋણાનુબંધ કર્યો હોય તો ધર્મના ક્ષેત્રમાં પ્રેરણા કરે, ખરાબ જોડ્યો હોય તો સતત તમારી સામે નબળી વાતો લઈ આવે, હલકી વાતો લઈ આવે. એટલે આ રીતે કરી અને ઋણાનુબંધનો એક સંબંધ ઊભો થતો હોય છે. તો હવે કેવળ જ્ઞાની મુનિવર કહે છે કે સાંભળો, આ ભારત વર્ષની અંદરમાં કોશલ નામનો દેશ છે, ત્યાં વિશાલ વિજયા નામનું એક નગર છે. આ નગરની અંદરમાં ઋષભદત્ત નામનો એક મોટો વેપારી વસે છે. એટલો મોટો બિઝનેસનું સેન્ટર છે, એટલું મોટું બિઝનેસનું હબ એના હાથની અંદરમાં આવી ગયું છે. એટલા મોટા પાયે દાન વગેરે સરવાણી કરતા હોય છે એવા શેઠ છે ઋષભદત્ત. મોટા વેપારી હતા. એની ગૃહલક્ષ્મી સમાન એવી અનંતશ્રી નામની એમની પત્ની હતી. અનંતશ્રી નામની પત્ની અને ઋષભદત્તના વેપારી હતા. અને કાલક્રમે એનું દાંપત્ય જીવન આગળ વધતું હતું. નગરની અંદરમાં રહેતા હતા. એટલી બધી શ્રીમંતાઈ છે, એટલા બધા ધનના ઢગલા છે અને હમણાં કોણ જાણે કેટલાય વખતથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થવા માંડે છે. સૈનિક રાજા સમજી નથી શકતા કે આ બધું શું થાય છે, આ બધું કેવી રીતે બને છે. ઘરની અંદરમાં ધન ધાન્યની વૃદ્ધિ થવા માંડી, ઘરની અંદરમાં બધી વસ્તુઓ વધવા માંડી. એટલે આ જોયા પછી પિતા વિચાર કરે છે કે આના આવ્યા પછી આટલું બધું ધન ધાન્ય વધ્યું છે, આપણે એનું નામ કંઈક યોગ્ય પ્રમાણે રાખીશું. અને આ બાજુ ઋષભદત્ત વેપારીને અનંતશ્રી નામની જે પત્ની હતી એ પત્નીથી જે દીકરાનો જન્મ થયો એનું નામ પાડ્યું છે ધર્મદત્ત. ધર્મદત્ત આ દીકરાનું નામ છે. ધીરે ધીરે બાળક બન્યો, બાળકમાંથી કિશોર બન્યો, એમાંથી યુવાન બન્યો અને બરાબર માર્ક કર્યું કે આ વ્યક્તિના જીવનની અંદરમાં ક્યારેય વિકારોએ પગ પેસારો નથી કર્યો. આ જે દીકરો પ્રાપ્ત થયો છે ઋષભદત્ત વેપારીને, ધર્મદત્ત નામનો જે દીકરો પેદા થયો, આ દીકરો એટલો બધો સંયમી હતો, એટલો બધો સમજદાર હતો, એટલો બધો ગતભવનો આરાધક હતો કે એને જીવનની અંદરમાં એક પણ જગ્યાએ વિકાર પેદા નથી થયો. એક પણ વિકાર. તરુણ અવસ્થા હોય અને એવા સમયમાં એમને પણ તરુણ અવસ્થામાં વિકારો સર્જાતા હોય છે. કામદેવને રમવાની ભૂમિ છે યુવાની. એમને પણ વિષય કસાયની રમતો રમતા હોય છે. જ્યારે આવા ઉત્તમ કુલની અંદરમાં જન્મ્યા, ઓફિશિયલ તરીકે પિતાજી જેને કન્યા લાવવા માટે માગે છે, છતાં પણ મનથી ચલાયમાન નથી થતો. પરિવારને ગમતું નથી કે આ ધર્મ કરે, પરિવારને ગમતું નથી કે આ બિઝનેસ કરવામાં જાય, પરિવારને એ પણ નથી ગમતું કે દીકરો કંઈક અલગ કરે. મોટી જવાબદારી હતી કે આ દીકરાને કેમ કરીને સમજાવો, આ દીકરાને કેવી રીતે મનાવો. આટલી બધી શ્રીમંતાઈ, આટલી બધી અનુકૂળતા, આટલું બધું ભરચક રૂપ, છતાં પણ આટલો બધો સંયમ. એમ કહેવાય છે કે ધર્મદત્તને જોવા માટે કેટલી યુવતીઓ અને સ્ત્રીઓ રીસરની પાગલ હતી. આટલું જેનું અદ્ભુત રૂપ છે, શ્રીમંત પરિવાર છે, અને છતાં પણ એના મગજની અંદરમાં એક વિષય વાસનાઓનો કણ પેદા નથી થતો. એટલે એના પિતાને વળી પાછી ઉલટી ચિંતા થવા માંડી. આ તો ઉલટાનું સારું કહેવાય કે નાની ઉંમરથી વિષયોની પરાંગ મુકતા, વિષયોની સામે નહીં જોવાનું. આ તો બહુ સુંદર બાબત કહેવાય. પરંતુ એક દિવસ પિતાજીને ભરચક ચિંતા થઈ કે આને લગ્ન કેવી રીતે કરાવશું, આ સંસાર ગૃહસ્થવાસ કેવી રીતે માનશે અને કેવી રીતે સમજાવવાનો. ઘણી કન્યાઓ એને આદર ભાવથી જોવે, કેટલી કન્યાઓ એને પ્રાર્થના વગેરે કરે, કેટલાય શ્રીમંત પરિવારોના માંગા આવે, કેટલાય શ્રીમંત પરિવારોએ કોઈ પણ જાતની કન્ડિશન વગર તમારો દીકરો અમે લેવા તૈયાર છીએ, અમારી દીકરી તમે સ્વીકારો, આ બધું કરવા તૈયાર છે. પિતાજી પણ તૈયાર છે એમનું કરાવવા માટે, બધું જ કરાવવા. માતા પિતા પણ હયાત છે. પણ કોને જાણે ઋષભદત્તના હૃદયની અંદરમાં કોઈ એવો ભાવ પેદા થતો જ નથી. એને આવું કોઈ મન જ નથી થતું. એને કોઈ અલગ દુનિયાની અંદરમાં ખોવાઈ જવાનું મન થાય છે. અને આ રીતે કરતા 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 પિતાજીએ ઘણા પ્રયત્નો કર્યા
વેશ્યા વગેરેનો પણ સાથ લીધો કે ચલો એના હૃદયની અંદરમાં કંઈક વિષય વાસનાઓ પેદા થાય, વિષયની ઝંખનાઓ પેદા થાય. પરંતુ આ ઋષભદત્ત કોઈક અલગ જ વ્યક્તિ રહેલો. આ ધર્મદત્ત કોઈક અલગ જ પ્રકારનો વ્યક્તિ હતો, અલગ જ પ્રકારનો માનવી હતો. અને આમ કરતા 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 દિવસો પસાર થાય છે. એ આરાધના કરે છે, સાધનાની અંદરમાં રહે છે અને પોતપોતાની રીતે સ્વાધ્યાયના ક્ષેત્રની અંદરમાં આગળ વધે છે. એવા સમયની અંદરમાં આ બાજુ બીજી એક ઘટના બને છે. ઘટનાની અંદરમાં એવું આવે છે કે ધર્મદત્તને તો કોઈ પણ જાતનું આવા વિષય વાસનાઓની અસર થતી જ નથી. આટલી બધી અનુકૂળતા હોવા છતાં પણ બિલકુલ જાણે જન્મથી વૈરાગી છે, જન્મથી જાણે કે મહાવૈરાગીનું વરદાન લઈને આવેલો છે. હવે એ જ નગરની અંદરમાં જે નગર બતાવ્યું, એ જ નગરમાં જે હરિવિક્રમ અને એનો મોટો ભાઈ જે રહેતા હતા, એ જ નગરની અંદરમાં ક્રમે કરીને ધર્મદત્ત મોટો થતો ગયો. ધર્મદત્ત આગળને આગળ વધતો ગયો. ધર્મદત્તના જીવનની અંદરમાં યુવાની ફૂટી ચાલી. અહીંયા એટલું બધું વર્ણન કરવાની અંદર આવ્યું છે યૌવનની અવસ્થાનું. યુવાની સહજ જમવા જમવું પડે એટલે બધો ધર્મનો રંગ લાગ્યો ધર્મદત્તને. વિષય વાસનાઓ તો હતી જ નહીં, પણ માત્ર ને માત્ર ધર્મનો રંગ લાગ્યો. અને આમાં નિમિત્ત પણ એવું મળી ગયું કે નજીકની અંદરમાં જ એક પલ્લીમપુરી નામનું એક પલ્લી હતું, પ્રસિદ્ધ ગામ હતું જેનું પલ્લીપુરી કહેવાય, જ્યાં ચોરોનો વાસ હતો. ત્યાં વ્યાઘ્રરાજ નામનો એક ક્રૂર કઠોર શાસક, ગામનો ઠાકોર, ગામનો મુખી, સરપંચ જેને ગણાય, આજની ભાષામાં જેને સરપંચ ગણી શકાય, એટલો બધો ક્રૂર, એટલો બધો ઘાતકી અને જૈન સાધુઓની જિનાલયો, અપમાનો એને કરનારો આ વ્યક્તિ. હવે આ પલ્લીપુરીની અંદરમાં જે વ્યાઘ્રરાજ નામનો હતો ને, એ અતિ કઠોર હતો. એટલે સર્વદા શિકાર કરે, હાથી, ઘોડા, વાઘ, પશુઓને હણે, એના હાડકાના તોરણ બનાવે, એના ચામડાને વેચે, એના દાંતને પણ વેચે અને મુસ્તાકી કરે. જોયું મેં કેટલા લોકોને માર્યા, કેટલા લોકોને મેં ખતમ કર્યા, કેટલા લોકોને મેં મારી નાખ્યા. આ બાજુ પલ્લીપતિની અંદરમાં પલ્લીપુરી ગામની અંદરમાં રહેલો આ હતો. એમાં એક દિવસ પોતે એક સ્થળે બેઠો હતો અને એને સાંભળ્યું કે પલ્લી ગામની અંદરમાં અચાનક હોહા થવા માંડી. એટલી બધી હોહા થવા માંડી, થારી નગારાના ઢોલ નગારા વાગવા માંડ્યા. ભાઈ કોઈ મહાન પુરુષ તો આવતા નથી, મુનિવર આવે તો સમાચાર મને પહેલા આવી જાય, પરંતુ કોઈએ કઈ સમાચાર નથી આપે. તો અચાનક આકાશની અંદરમાં આટલો ગડગડાટ કેમ? પવનની પાંખ ઉપર બેસીને આટલો બધો અવાજ કેમ આવે છે? શું નગરની અંદરમાં કોઈ નુકસાન થયું? નગરની અંદરમાં કોઈને તકલીફ આવી? નગરના રાજામાં કોઈ ફેરફાર કરવાનો વાત આવી? આ બધું જ કલ્પના કરતા 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 વ્યાઘ્રરાજ જે પલ્લીપતિ હતો એને તો એવી કલ્પના પણ નથી કે અહીંયા શું જોવા માટે મળશે. અને ત્યાં જોવે છે તો ગ્રામવાસીઓને પૂછે છે કે ભાઈ શેનો અવાજ આવે આટલો બધો, શેનો આટલો બધો અવાજ કરો છો? એ કહે છે કે સાહેબ, રાતના સમયની અંદરમાં બહુ મોટો વાઘ, માનવભક્ષી વાઘ આપણા ગામની અંદરમાં ઘૂસી આવ્યો છે, સીમાની અંદરમાં ફર્યા કરે છે અને પૂછડાવાળો પણ સિંહ જોયો છે. આ તો અપશુકનિયાર કહેવાય, આ તો નકામા કહેવાય, આ તો અપશુકન પ્રાણીઓ કહેવાય. હવે એના શુકરને કેવી રીતે કાઢી શકાય? ત્યારે વર્ષો પહેલા વાંચેલું હતું કે એક શુકરને કાઢવા માટે બીજા શુકર લાવવાના. એટલે ગામની અંદરમાં વાઘનો હુમલો થયો અને વાઘના હુમલા થયાના કારણે આ સમાચાર એને મળ્યા પલ્લીપતિને. એટલે પલ્લીપતિ સીધો ભાગતો આવ્યો. એને તો આવા પશુ પંખીઓને મારવાનો શોખ હતો. સીધો તલવાર લઈને મારવા માટે આવ્યો છે. અને આ બાજુ લાંબા પૂંછડાવાળો પણ જે સિંહ હતો, સિંહે પણ પલ્લીપતિને નિહાળ્યો, કદાવર શરીર. અને પલ્લીપતિને જોયા પછી એને પણ શાંતિથી નીકળી જવાનું મુનાસિબ બન્યું. એને પણ કંઈ અવાજ ન કર્યો. પરંતુ આ પલ્લીપતિ જ્યારે સિંહની વાત સાંભળી છે એટલે ડર્યા વગર સિંહને મારવા માટે હાથની અંદરમાંથી આયુધ લઈ અને જે ગામની નજીકની અંદરમાં આ પૂંછડાવાળો સિંહ નીકળ્યો છે ત્યાં જઈને પહોંચી ગયા. અને આ પ્રકારની અને ત્યાં ગયા પછી જીવ છટોછટની દાવ ચાલ્યો. આ બાજુ હથિયાર ફેંકે, સિંહ એને ફેલ કરી નાખે. આ બાજુ સિંહ છલાંગ મારવાની અંદરમાં જાય અને માણસ હટી જાય. આવી રીતે સિંહ અને માણસની ખૂબ યુદ્ધ જોયું, ખૂબ એ લોકોની મારામારી જોઈ. એટલે આ બંનેની લડાઈને જોયા પછી મહામુનિ ધર્મદત્ત મુનિવરને હૃદયની અંદરમાં કરુણા આવી ગઈ. કેવા મહાન મનુષ્ય ભવને ઝઘડાની અંદરમાં ગુમાવી દેશે, જેની પરમાત્માએ 46 મંગલમની અંદરમાં વાત કરી છે. 4 મંગલની અંદરમાં અતિ દુષ્કર મંગલ ધર્મ સાધન છે. અને એ ધર્મ
શાસન રૂપી જીવનને પામી બંને જણા આવી રીતે ખત્મ થઈ જવાના? આ મુનિવરની વાતને સાંભળ્યા પછી એટલે આ ધર્મદત્ત જે હતો ને એને આ બંને મહામુનિ ધર્મદત્તની આ વાતને જોયા પછી આ ધર્મદત્ત તો વિષયોથી વિરામુખ હતો, પરાંગમુખ હતો. એને એક પણ જાતના સંસારના સુખોનું આકર્ષણ નહીં, એક પણ આકર્ષણ નહીં. પિતાજીએ ઢગલા બંધ નિમિત્તો બતાવ્યા, કન્યાઓ બતાવી, રૂપ બતાવ્યું, સૌંદર્ય બતાવ્યું, છેલ્લે વેશ્યાઓ પાસે લઈ જવાની કોશિશ કરી. પણ આ જન્મ વૈરાગી અને યોગ્ય ગુરુ ભગવંત આવ્યા, સંયમ જીવન લઈ લીધું, ધર્મના માર્ગે આગળ વધી ગયા અને એકલ વિહારી ગુરુએ એને આજ્ઞા આપી છે, તમે એકલ વિહારી વિહાર કરો. હવે આ ધર્મદત્ત મુનિવર ગામની અંદરમાં 1 રાત, શહેરમાં 5 રાત, આવી રીતે મુકામ કરતા કરતા માસ કલ્પને પૂરા કરતા કરતા જંગલમાંથી પસાર થાય છે. અને એ જંગલની અંદરમાંથી પસાર થાય, ભયંકર જંગલ છે, એટલું બધું ભયંકર જંગલ, અને જંગલની અંદરમાં પ્રતિમા ધારીને કાવશક ધ્યાને ઉભા રહી ગયા. એ આવા જંગલોમાં સાધના કરતા હતા. પૂર્વના કારણે અમારા સાધુઓનું જિંદગી આ જ હતી કે જંગલોમાં વસવાટ કરવાનો, જંગલોની અંદરમાં રહેવાનું, જંગલોમાં જઈને આત્મસાધના કરવાની. આટલા બધા દુનિયાની સમાજની સાથે કનેક્શન નહોતા. અને આ ધર્મદત્ત મુનિવરની એવી તાકાત હતી, જેમને જે જંગલની અંદરમાં સાધના શરૂ કરેલી, પ્રતિમા, એમની ધ્યાન અવસ્થા, એમની ક્ષમતા, એમની પ્રસન્નતા, એમની ધીરજ, એમની આજુબાજુમાંથી જે નીકળતી ઓરા સર્કલ, એનો એવો પ્રભાવ ફેલાઈ ગયો કે મુનિવરની હાજરીના કારણે જંગલની અંદરમાં એક પણ પશુ એકબીજાનો વિરોધી ન રહ્યો. જાતિ વેદવાળા પશુઓ પણ પરસ્પર એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. અને આ ધર્મદત્ત મુનિવરની પણ સાધના ઘનઘોર રીતે આગળ વધતી ચાલી. જેમ જેમ આગળ વધતી ચાલી એમ લોકોને એના અનુભવ થવા માંડ્યા કે મુનિની ઓરા સર્કલમાં જઈએ છીએ અને શાંત થઈ જવાય છે. અને આ બાજુ એ મુનિવર જંગલની અંદરમાં હતા. આ બાજુની અંદરમાં પલ્લીમપુરી નામનું વ્યાઘ્રરાજ, જે આપણે જોયું ઠાકુર હતો, એ સર્વદા જીવ હિંસાની અંદરમાં વ્યક્ત રહે. એક જ જંગલની અંદરના એક ભાગની અંદરમાં મુનિવર છે, જેના પ્રભાવે જાતિવેર શાંત થઈ ગયું છે. અને દૂરના બીજા એરિયાની અંદરમાં આ વ્યાઘ્રરાજ છે, જે હિંસા ઉપર જિંદગી જીવતો હતો. આ બાજુ ખબર પડી કે ગામની અંદરમાં સિંહ આવ્યો છે, એટલે સાંભળતાની સાથે જ સિંહનો શિકાર કરવા માટે હાથમાં ધનુષ, બાણ, તલવાર લઈ અને સિંહને મારવા માટે દોડ્યો. અને પલ્લીપતિ ગામની બહાર થોડીક દૂર ગયો અને ત્યાં એને લાંબા પૂંછડાવાળો સિંહ પણ જોયો. અને સનન કરતું બાણ જ્યારે તૈયાર કરે છે મારવા માટે, પરંતુ સિંહ વધારે ચતુર નીકળ્યો. એ બાણને એવી રીતે ક્રોસ કરી ગયો, એવો કૂદકો મારી ગયો કે બાણ એને અડ્યા વગર પણ નીકળી ગયું. પછી તો પલ્લીપતિને ઓર ગુસ્સો આવ્યો કે મારા હાથમાંથી શિકાર જાય અને હું એને છોડી શકું? હું એને છોડી દઈશ? અને સિંહને કહેતો જાય કે તું નરસિંહની સાથે આવ્યો છું, તારો પનારો આજે કોઈ નરસિંહની સાથે પડ્યો છે. તું જંગલનો સિંહ છે તો હું શહેરનો સિંહ છું. આવી જાઉં સામસામે, આપણે બંને યુદ્ધ કરી લઈએ. હવે એક મનુષ્ય અને એક ડાલા મથ્થા સિંહ, બંને જણાની યુદ્ધની લડાઈ ચાલી. બંને જણા બરોબર લડવાની અંદરમાં આવી ગયા. આ બાજુ ધર્મદત્ત મુનિવરને આ બધા અવાજો સંભળાયા, મારો, કાપો, જેને પોતાના જંગલની અંદરમાં અભયારણ્ય બનાવી દીધેલું હતું. એક પણ પશુને આ ધર્મદત્ત મુનિવરના પવિત્ર પરિસરની અંદરમાં રહેલા એક પણ પશુઓને કોઈ પણ જાતનું વેર નડે નહીં. હવે આટલી સુંદર મજાની ઓરા સર્કલ જેમને ફેલાવેલી. હવે ધર્મદત્ત મુનિવરને જ્યારે ખબર પડી કે આ જંગલના એક ભાગની અંદરમાં કોઈ વ્યક્તિ શિકાર કરે છે, સિંહને મારવા માટે નીકળ્યો છે, એટલે ધર્મદત્ત મુનિવરને દયા આવી. જો પોતાની આત્મસાધનામાં લીન છે, પણ પોતાની આત્મસાધના કરતા કરતા કોઈનું દુઃખ દેખાતું હોય તો પહેલા નંબરમાં એના દુઃખને દૂર કરવાનો જ અને દુઃખને દૂર કરવાની કોશિશ કરવાની. ધર્મદત્ત મુનિવરે જોયું કે હવે આ શિકારી શિકાર કરવા જશે, સિંહને મારી નાખશે, કદાચ તાકાતવાન છે, સિંહની પાસે કોઈ અસ્ત્ર નથી, એ કદાચ મારી નાખશે. પણ મુનિવર ક્યાં જવાના? આવી રીતે મારીને આ વાઘ, સિંહ મરીને ક્યાં જવાના? ચલો એના કરતાં બહેતર છે કે એને કંઈક ધર્મ સમજાવું, અહિંસાનો ધર્મ સમજાવું. એટલે દયા અને કરુણાથી વાસિત બનેલા એવા ધર્મદત્ત મુનિવર એ વ્યાઘને જોઈને એમને દયા આવી, અનુકંપા આવી. આવા માનવના ભવની અંદરમાં આવા હિંસાચાર કરવાના, આવી રીતે કટલેઆમ મચાવવાની. એટલે ધર્મદત્ત મુનિવર એ પલ્લીપતિ વ્યાઘ્રરાજની પાસે આવ્યા. જિંદગીની અંદર પહેલી વાર આવા ઓરા સર્કલ સંપન્ન મુનિવરને જોયા. પલ્લીપતિએ પણ નમસ્કાર કર્યા, સાહેબ પધારો મારા ઘરની અંદરમાં, સાહેબ બિરાજિત થાવ. હવે એ જમાનાની અંદરમાં કોઈ પાટલા નહીં. પલ્લીપતિએ જે પણ આસન આપ્યું હશે એની ઉપર બેસી ગયા. અને મુનિવરે જોયું કે આ જીવ ભાવુક છે, ભોરો છે, ભદ્રિક છે,
સમજદાર છે, પ્રજ્ઞાપનીય છે, એને કહેવાની એમાં વાંધો નહીં આવે. એટલે ધર્મદત્ત મુનિએ શિકારી એવો જે ઠાકોર એટલે કે આ વ્યાઘ્રરાજ પલ્લીપતિ એને ઉદ્દેશીને બધી વાત સમજાવે છે કે દોસ્ત, તું આ વાઘ કે સિંહને તું મારી નાખીશ, આવતા ભવની તમે તારું જાન લેવાના, તું પછી એનો જાન લઈશ, એ પણ તારો જાન લેવાના. આના કરતાં બહેતર છે કે કોઈ પણ જે જીવની સાથે હિંસા દ્વારા વિરાધના નહીં કરવાની. આ વિરાધનાના કટુ પરિણામ બહુ ભયંકર જોવા માટે મળે છે. આ બધી વાતો જ્યારે ધર્મદત્ત મુનિવરે વ્યાઘ્રરાજના કાનની અંદરમાં સંભળાવી, એટલી દાક્ષિણ્યતા સારી હતી કે મુનિવરે એમ નથી કહેતા સાહેબ તમે તમારું સંભાળો ને, સાહેબ ક્યાં અમારા સંસારમાં વચમાં આવો છો, સાહેબ શું કામ વચ્ચે આવો છો. એક પણ અક્ષર કોઈ પણ ચરિત્ર ગ્રંથોની અંદરમાં મેં વાંચ્યા નથી કે મુનિવરે આવું કીધું હોય. ઉલટાનું એમ કીધું છે, મા પરિબંધમ પુનઃ, ભાઈ તું રાહ નહીં જોડાવતો, તૈયાર થઈ જજે, આટલી બધી રાહ નહીં જોડાવતો. અને આ બાજુ ધર્મદત્ત મુનિવરે એને દિલ લગાવીને ઉપદેશ આપવાનો શરૂ કર્યો. જીવ હિંસાના પ્રકાર, 12 પ્રકારની હિંસા, અહિંસા વગેરે જે આવે છે એમાંથી કેવી રીતે બચી શકાય, કેવી રીતે ધર્મ છે ક્ષેત્રની એમાં જીવનમાં આગળ વધી શકાય, આવા બધા જીવનમાં સલાહકારો હોવા જોઈએ. અને આ ધર્મદત્ત મુનિવર એને સલાહ આપે છે કે દોસ્ત તને ખબર છે આ પ્રાણીઓનો વધ થવાથી પ્રાણીઓનો જે થાય એ થાય, પણ આપણી દુર્ગતિ થવાની. એટલે આપણી દુર્ગતિના કારણે એ વ્યક્તિઓને મારી નાખવાની, આવી રીતે ખતમ કરી દેવાના, આવી રીતે હોતું હશે. હે પલ્લીપતિ, આપ તો ગુણવાન છો, આપ તો નિરપરાધીને હિંસા પણ નથી કરતા. અને આ બાજુ જે મુનિવરના હાથની 2 મુનિવરને જે પકડીને લાવેલા એના હાથમાં લક્ષણો જોયા. એ લક્ષણોને જોયા પછી મુનિવરને લાગ્યું કે કોઈ ઉત્તમ જીવ છે, ધર્મના ઉપદેશને યોગ્ય છે, માટે ધર્મ એને સમજાવવો પડશે. એટલે મુનિવરે સમજાવ્યું કે ભાઈ આવી જીવોની હિંસાથી તને શું મળવાનું, તું જેના માટે હિંસા કરે શું તારો એ ભાગ પડાવવાના છે, એ તારા પાપના ભાગીદાર બનવાના છે. જો નથી જ બનવાના તો પછી આબરૂ કોના માટે કરવાનું, તારે એકલા એ કર્મો બાંધવાના, એકલા એ ભોગવવાના. આના કરતાં ક્રોધ કરવાનું બંધ કરી અને આવી જીવ હિંસામાંથી પાછળ હટી જાઓ. આ ક્રોધ એ સર્વભક્ષી અગ્નિ છે. અહીંયા હરિવિક્રમ ચરિત્રની અંદરમાં એટલી બધી ક્રોધને ઉપમા આપી છે કે હે પલ્લીપતિ, ગુણવાન અને નિરપરાધી જીવોની હિંસા કરીને તમે તમારા આવનારા ભવના બાળપણને ખતમ કરી રહેલા છો. તમારા બાણથી ભયથી ભયભીત થઈ ગયેલો એવો આ સમુદ્ર જો ક્યાંને ક્યાં દૂર ઉપડી ગયો. આ પગ ઉપર પ્રહાર વગેરે કરવાનો, આવું બધું એની સાથે ચાલતું હતું. એમાં પલ્લીપતિને ધર્મદત્ત મુનિવર ઉપદેશ આપવા પહોંચી ગયા. ભાઈ, ક્રોધ એ ઈંધણ છે, ક્રોધ એ વ્યંતર પિશાચ છે, ક્રોધ એ મનુષ્ય ઇતર એટલે કે મનુષ્ય ઇતર ભલે જ ભવ હોય પણ એ લોકો માનવ ભવ સાથે બહુ જોડાયેલા છે. એટલે આવા મુનિવરની પાસે એટલે ક્રોધના કારણે માણસ ભાન ભૂલી જાય છે. ક્રોધના કારણે ચોરની માફક ગુણરત્નોને લોકો એને ચોરી પણ જાય છે અને ખબર પણ નથી પડતી. અને છેલ્લે બતાવ્યું કે ક્રોધ દ્વારા ક્રૂરતા અને અતિ અગાધ લોભ ઉત્પન્ન થતો હોય છે. એટલે આ બધું સાંભળ્યા પછી ધીરે ધીરે મનમાં થવા માંડ્યું કે આ નામ મેં કંઈક જાણ્યું છે. આ બધું કરતા મુનિવરે એને બહુ સમજાવ્યું કે દોસ્ત આ બધું કોના માટે કરીશ, શેના માટે આ બધું કરીને તને મળવાનું છે. ઉલટાનો જીવ સારો હતો કે બધું ધ્યાનથી સાંભળે છે. મુનિવરે જોયું કે સમજાવીશ, જો પ્રેમથી માની જતો હોય તો કેવું છે, કયા પછી જો ભડકવાનો હોય તો ઓર વધારે કર્મોનો બંધ કરશે. મારે એવું નથી કરવું. એટલે ધર્મદત્ત મુનિવર આવા શિકારી એવા વ્યક્તિને જ્યારે સમજાવે છે અને સમજાવીને શું પરિણામ આવે છે, અને એના દ્વારા આ કથા દ્વારા આપણે એક અદ્ભુત સંદેશો જોવો છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.